મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે। આજે તમને સવારના ભાગમાં થોડો માનસિક ભાર જણાય, પરંતુ સાંજ સુધીમાં પરિસ્થિતિ અનુકૂળ બનશે। નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે। જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો અનુભવીની સલાહ લેવી। જીવનસાથી સાથે ખરીદી કરવા જઈ શકો છો। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે। આજે તમને તમારા આર્થિક આયોજનોમાં સફળતા મળશે। કલા અને સાહિત્યમાં રસ વધશે। રોકાણ માટે આજનો દિવસ ઉત્તમ છે। પ્રોપર્ટી અથવા સોનામાં રોકાણ લાંબા ગાળે ફાયદો કરાવશે। સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે। જૂના મિત્રો સાથે મુલાકાત આનંદદાયક રહેશે। ત્વચા અથવા ગળાને લગતી નાની સમસ્યા થઈ શકે છે। મિથુન રાશિના જાતકો આજે પોતાની વાતચીત કરવાની કળાથી તમને લોકોના દિલ જીતી લેશો। કોઈ પણ વિવાદમાં મધ્યસ્થી કરવાનું ટાળજો। લેખન, પત્રકારત્વ કે માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિનો દિવસ છે। આવકના નવા સ્ત્રોત મળી શકે છે। પાર્ટનર સાથે દલીલબાજીમાં પડવું નહીં। મૌન રહીને પરિસ્થિતિ સાચવી લેવી। જીવનસાથી સાથે કોઈ જગ્યાએ હરવા ફરવા જઈ શકો છો। આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક રીતે થોડો ઉતાર ચઢાવવાળો રહેશે। પરિવાર સાથે સમય વિતાવવાથી મન શાંત થશે। કામનું ભારણ વધુ રહેશે। ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો। સરકારી કામોમાં વિલંબ થઈ શકે છે, પણ એ કામથી તમને ફાયદો થઈ રહ્યો છે। પ્રેમ સંબંધોમાં ગંભીરતા આવશે। સંતાન પક્ષે શુભ સમાચાર મળી શકે છે। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર રહેવાનો છે। આજે લાંબા સમયથી અટકી પડેલા કામ પૂરા થશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે। સામાજિક વર્તુળમાં તમારું સન્માન વધશે। વેપારમાં મોટો ફાયદો થવાના યોગ છે। નોકરીમાં પ્રમોશન અથવા નવી તકો મળી શકે છે। દાંપત્ય જીવન સુખમય રહેશે। પાર્ટનર સાથે ડિનર ડેટ પર જવાનું આયોજન થઈ શકે છે। કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આયોજનબદ્ધ રીતે આગળ વધવું પડશે। કોઈની પાસેથી ઉધાર લેવાનું કે આપવાનું ટાળવું પડશે। ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે। વિદેશ સાથે સંકળાયેલા કામોમાં સફળતા મળશે। પ્રિયજન સાથેના સંબંધોમાં પારદર્શિતા રાખવી। ગેરસમજ દૂર કરવા વાતચીતનો સહારો લેવો। તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને સુકન્યાળ રહેવાનો છે। જીવનમાં સંતુલન જળવાશે અને જૂની સમસ્યાઓનો અંત આવશે। ભાગીદારીમાં વેપાર કરતા લોકો માટે મોટો નફો થશે। રચનાત્મક ક્ષેત્રના લોકોને ખ્યાતિ મળશે। રોમેન્ટિક લાઈફમાં નવી ઉર્જા આવશે। અવિવાહિતો માટે સગાઈના યોગ બની રહ્યા છે। તમે માનસિક અને શારીરિક રીતે ફિટ અનુભવશો। વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અંતર્મુખી રહીને કામ કરવાનું પસંદ કરશો। ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું। ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં તમારી રુચિ વધી રહી છે। કાર્યક્ષેત્રમાં કોઈ મોટો બદલાવ આવી શકે છે। નાણાકીય બાબતોમાં જોખમ ન લેવું। પાર્ટનરની વાતોને મહત્વ આપજો। પરિવારમાં કોઈ વાતને લઈને મન દુઃખ થઈ શકે છે। માતા પિતાના આશીર્વાદથી આજે તમારું અટકી પડેલું કામ પૂરું થશે। આજનો દિવસ આ રાશિના જાતકો માટે ભાગ્યશાળી રહેવાનો છે। આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે। આજે પ્રવાસન યોગ છે, જે લાભદાયી રહેશે। આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થશે। ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સફળતાનો દિવસ। નોકરીમાં ટ્રાન્સફરની ઈચ્છા રાખનારાઓને સફળતા મળશે। લવ લાઈફમાં રોમાંચ વધશે। જીવનસાથીનો પૂરતો સહયોગ મળશે। આજનો દિવસ મકર રાશિના જાતકોએ વધારે મહેનત કરીને ઓછું ફળ મળતા થોડા નિરાશાજનક રહેશે। સંયમ રાખવાથી દિવસ પસાર થઈ જશે। મેનેજમેન્ટ ક્ષેત્રના લોકો માટે પ્રગતિના યોગ છે। ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી છે। ઘરમાં માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે। પાર્ટનર સાથેની નિકટતા વધશે। આજે વિના કારણ ગુસ્સો કરવાથી તમારે બચવું જોઈએ। કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા વિચારો અને નવી ઉર્જા સાથે દિવસની શરૂઆત થશે। સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો। આઈટી અને ટેકનિકલ ફિલ્ડના લોકો માટે ઉત્તમ તક મળશે। અચાનક ધન લાભ થઈ શકે છે। મિત્રો સાથે સમય વિતાવશો। પ્રેમ સંબંધમાં સ્થિરતા આવશે।
સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે અને મન પ્રફુલ્લિત રહેશે. મીન રાશિના જાતકોમાં રહેલી પરોપકારની ભાવના આજે જાગશે. કોઈની મદદ કરવાથી આત્મસંતોષ મળશે. જૂની ઉઘરાણીના નાણાં પરત મળી શકે છે. નોકરીમાં બદલાવ માટે યોગ્ય સમય છે. કલાકારો માટે નવી તકોના દ્વાર ખુલશે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. પરિવારના સભ્યો સાથેના સંબંધો સુધરશે. મોસમી બીમારીઓથી સાવધાન રહેવું.